વચનામૃત લોયા 16 ભાગ 2. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે પ્રશ્ન પૂછીએ છે. મુમુક્ષુને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? તેમાં એક એવું મોટું કયું સાધન છે જેણે કરીને સર્વે દોષ ટળી જાય ને તેમાં સર્વે ગુણ આવે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પરમાંશ વતે થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો છે, ભગવાનનું મહાત્મા જેમ કપિલદેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત. એવી રીતે અનંત પ્રકારના મહાત્મ્ય સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે અને તેને જ્ઞાન વૈરાગ્ય ધર્મ એ ન હોય તો પણ એ સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે કપટી હોય ને તે બુદ્ધિવાળો હોય, માટે પોતાના કપટને જણાવા દે નહીં. તેનું કપટ કેવી રીતે કળાય તે કહો. ત્યારે એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કર્યો છે, જેની બેઠક ઉઠક તે જે સત્સંગનો દ્વેષી હોય ને સંતનું ને ભગવાનનું ઘસાતું બોલતો હોય તે પાસે હોય તેણે કરીને તે ઓળખાય, પણ બીજી રીતે તો ન ઓળખાય. પછી એ ઉત્તરને શ્રીજી મહારાજે માન્યો અને પછી પોતે બોલ્યા છે, એવાનો સંગ ન કરતો હોય તો કેમ કળીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, કોઈક દેશકાળનું વિષમપણું આવે ત્યારે એનું કપટ કળાઈ જાય. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, એ ઠીક ઉત્તર કર્યો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવો કયો એક અવગુણ છે જે જેણે કરીને સર્વગુણ માત્ર તે દોષરૂપ થઈ જાય છે તે કહો. ત્યારે સ્ત્રીપાત દેવાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે તેના જે સર્વગુણ તે દોષરૂપ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઉત્તર પણ ખરો, પણ અમે તો એનો ઉત્તર બીજો ધાર્યો છે, જે સર્વે ગુણે સંપન્ન હોય ને જો ભગવાનને અલિંગ સમજતો હોય પણ મૂર્તિમાન ન સમજે એ મોટો દોષ છે. એણે કરીને એના બીજા સર્વે ગુણ દોષરૂપ થઈ જાય છે. ગોપાળાનંદ સ્વામીએ શ્રીમાન જે પ્રશ્ન પૂછો કે વાસના નિર્મૂળ કેમ થતી નથી,
વાસનાને નિર્મૂળ કરવાનું સાધન ભગવાને બતાવ્યું. એના અનુસંધાનમાં શ્રી મહારાજે પ્રશ્ન કર્યો કે મુમુક્ષુ છે, જેને આ સંસારમાંથી, આ દેહમાંથી વહેલાસર મુકાઈ અને ભગવાનમાં જોડાવું છે, એવો પ્રયત્ન સૌ કરે છે. એ જે મુમુક્ષો જે છે તેને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધનો કયા છે. હવે સાધનો કયા છે એટલે સાધનો જે છે એ નિર્મિત છે. એટલે સાધન બહુ લોકો દુનિયામાં કરે છે ને જોવા પણ જાય છે, પણ એની પાસે કંઈ નથી. એટલા સાધનો કરે. અનંત કયા છે એટલે કંઈ વ્રત આવે, તપ કરે, જપ કરે, તમે જોવો છો બધાને એટલા સાધનો કરે છે, પણ સાધનોમાંથી કશું વળતું નથી. અને એ સાધનથી કોઈ સારો માણસ થતો નથી. એનું કારણ શું છે? એનું કારણ જે છે એ જાણવું મુશ્કેલ છે. એનું કારણ સ્વામિનારાયણ ભગવાન કહે છે, એ એક સાધન કરે તો સર્વ દોષ માત્ર ટળી જાય અને તેમાં સર્વે ગુણ આવે એવું કયું સાધન? હવે ભગવાન સ્વામિનારાયણ એક સાધન બતાવશે. હવે કોઈને ખબર નહીં. એ પોતે કહેશે તારે ખબર પડશે, અને આ પોતે કહે તો જ જાણે. એમાં બીજું કોઈ કહી શકે નહીં. કોઈ કહે તો એ કરી શકે નહીં. દોષ માત્ર ટળી જાય. દોષ એટલે દુઃખ દેનારા જે કર્મો છે એ ટળી જાય, અને સુખ દેનારા જે કર્મો છે એમાં આવે. એ કઈ વસ્તુ? ભગવાન સ્વામિનારાયણ પોતે શું વાત લાવ્યા? એમાં કપિલજી અને એમના માતા દેવહૂતિની વાત લાવ્યા. દેવહૂતિને કશી સમજણ પડતી નથી. એની ઘણી લાંબી કથાઓ છે. એ કોના દીકરી, ક્યાં એના પિતા કોણ, તપ કોણે કર્યું, ક્યાંથી જન્મ, એની ઘણી લાંબી કથા. દેવહૂતિ માતાને સમજણ પડતી નથી કંઈ. હવે કપિલ ભગવાનને માતા દેવહૂતિને કહ્યું સમજણ નથી પડતી, એટલે કહેશે. એને કપિલ ભગવાનજી પોતાના સ્વરૂપનું માધ્યમ કહેશે. હવે માને છોકરાનું ભજન કરવું એ તો બીજી વસ્તુ જ આવી નહીં. કપિલ ભગવાન માતા દેવહૂતિને બધી વાત કહેશે. કપિલજીએ તો માતા દેવહૂતિને જ ઉપદેશ કર્યો, પણ શ્રી મહારાજે કરોડો જીવોને કહ્યું. ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિનું જે સૌને માધ્યમ કહ્યું, એ માધ્યમ આપણા નંદસંતોએ પૂરું અનુભવ્યું. એટલે આપણા નંદસંતોએ તમામ જે બીજી પ્રવૃત્તિ છે એને કાપ કરી. કરશો જ નહીં કોઈ. તપમાં ન જાણું, તીર્થમાં ન જાણું, કશાયમાં જાણું ને સ્વપ્ને નહીં જવું નથી ક્યાંય. આ મૂર્તિ આમાં જ છે બધું જ. આપણે આમ ગાય છે પણ બેસતું નથી. મુક્તાન સ્વામી જાણે છે 68 તીર્થ. હવે જે દુનિયાના તીર્થો કહેવાય છે, જળ હોય, કોઈ પાણીમાં તીર્થ, કોઈ બીજે તીર્થ, આ તો આ મૂર્તિમાન છે તીર્થ. 68 તીર્થ પાછળથી નહીં બનેલી આરતી, એમને હયાતીમાં જ બને છે. એ એનું માતમ છે. જે માણસ સારું થવાનું છે એ આના સંબંધથી જ. દુનિયામાં સારું માણસ કરવા માટે અનેક જાતના પ્રયત્નો મનુષ્ય કરે છે, પણ એક માણસ સારું થતું નથી. ધર્મના માર્ગમાં ચાલે છે પણ તો સારા થતા નથી. એનું કારણ શું છે કે એને પેલી વસ્તુ નથી. સાધન તો એટલા બધા કરે છે ને એટલા બધા સંતોએ લખ્યા છે જોઈ જોઈને. જો તમે એનો અભ્યાસ કરો તો જાત જાતના સાધન કરે છે. કોઈ ઉઘાડા પગે ચાલે, કોઈ બોલે નહીં, કોઈ મોવાળા વધારે, કંઈ કંઈ વ્રતો આવે તે કેટલું કરે છે. મહિનો મહિનો સુધી ખાય નહીં, ભૂખ્યા રહે. આને 28 દિવસના ઉપવાસ કર્યા, આને 2 મહિના ખાધું નહીં, પણ નીકળ્યું કાંઈ નહીં. હજારો સ્ત્રીઓ શ્રેષ્ઠ થઈ. એ શેને કારણે? પુરુષોત્તમ નારાયણને કારણે. રાજબાઈ વાક્યના થયા તો એને ક્યાંથી એટલું જ્ઞાન આવ્યું, ક્યાંથી શીખી લાવ્યા? તો રાજકુમારી હતા. એણે એના માતા પિતાને કહ્યું કે તમારી સાથે મારે કોઈ જાતનો વ્યવહાર રાખવો નથી. એ ક્યાંથી જ્ઞાન આવ્યું? વૈરાગ ક્યાંથી આવ્યો? એ આવ્યો ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાંથી આવ્યો. આપણા નંદસંતોએ કહ્યું છે કે સૂર્ય છે જ બહારનો અંધકાર દૂર કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણ તો આત્માની અંદર જે અંધકાર છે દૂર કરીને ત્યાં પ્રકાશ કરે, જે કોઈનો વિષય નહીં. એ ભગવાન પુરુષોત્તમ હોવાને કારણે એ પોતાનું માધ્યમ કહે છે. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. કોઈએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાને તું પૈસા મૂક અને જોવે અને લે તો ઘણા તને મળે.
એક રોકડો રૂપિયો લઈને ગયો. ભગવાન આમ બેઠા હતા, એના અંતરની વાત એ જાણે છે. એ પહેલાં એ આમ ભગવાન બેઠા હતા તો રૂપિયો આમ મૂક્યો તો ભગવાન આમ મોઢું કહીને આમ ફર્યા. વળી એને રૂપિયો ઉઠાવ્યો. પેલું કહેલું કે એ જોવે ને લે તો જ, એટલે રૂપિયો ત્યાંથી ઉઠાવીને આ બાજુ મૂક્યો ત્યારે ભગવાન આમ ફર્યા, પણ રૂપિયો જોવે નહીં. આખી ચકડી મારી. પહેલાં એ આખી ચકડી મારી રૂપિયો લઈને. પછી પહેલાંથી રહેવાનું નહીં. ભગવાન જાણતો હતો કે આપણે બોલવાનો જ છે, અને એ બોલ્યો કે સ્વામિનારાયણ, ફર ફર શું કરો છો? આ હાથ ખોદાય તો નીકળતો નથી, એટલો મોંઘો છે. ભગવાન કહે છે સંતો સાંભળ્યું માતમ? કે સાંભળ્યું મારે બાબા, બહુ જ બ્રો. તો ભગવાન કહે છે હું ક્યાંથી આવ્યો છું? લાખ મણ લોઢાનો ગોળો છોડું અને આવતા ઘસાતા ઘસાતા રથ જેવો રેક કેમ એટલે દૂરથી આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણનું માતમ એમણે કહ્યું અને બધાએ માન્યું, અને પછી એણે લખ્યું કે આવા છે, તમે માનો છો એવા નહીં. એના સાધુઓ જે તે વખતે હતા તેના દેવતાઓ દર્શન કરવા આવે, એનું કારણ શું? એ પુરુષોત્તમના. અને શ્રી મહારાજે જે માધ્યમ કહ્યું છે, તમે ગ્રંથો તો વાંચો, પુરુષોત્તમ પ્રકાશ, નિષ્કુળાનંદ સ્વામીના 18 ગ્રંથો તો વાંચો. શું એણે એ માયલો તો હું તમને કંઈ સમજાવી શકતો નથી. એમણે જે સમજાવ્યું એ તો બીજી જાતનું જ છે. શ્રી મહારાજને નમસ્કાર કરવાના ધૂળ માથે ચડાવે. આ બધા જેને દુનિયા માને છે એનું માધ્યમ છે. મુક્તાનંદ સ્વામી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દુનિયામાં બન્યા અને એટલા યોગને પામ્યા, પણ એનું કારણ સજી મહારાજ એને મળ્યા ત્યારે. સજી મહારાજના યોગથી જ બધાય, તે પહેલાં નહીં કોઈ. એટલે જે કંઈ સારું બને એનું કારણ સજી મહારાજનો યોગ, સાધનમાં નહીં. તમે સમય એના હોય તો સાધન કેટલા કરે, આપણે એમ થાય કે હા આપણાથી આ છે બને, પણ આપણા નંદ સંતોએ શ્રી મહારાજના કહેવાથી કહ્યું છે કે તમે ક્યાંય જતા નહીં. આ બધા તીર્થો આના ચરણમાં જ છે, ક્યાંય જવું જ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ સમજાવ્યું છે કે જેમ વાઘ હોય, સિંહ હોય, એ કોઈ દાડો ઘાસ નહીં ખાય, એમ તમે આ ઘાસ ખાતા નહીં કાંઈ. તમે સિંહનો કોઠો રાખજો, પુરુષોત્તમને ભજજો, એ કોઠો તમારો સિંહનો બનશે. અને કૂતરાને ભૂખ લાગે તો ખાલું ખાય, સિંહનો ખાય. એને દેખે ત્યાંથી બધા ભાગે, કૂતરાથી કોણ ભાગે? એમ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનું માતમ કરોડો માણસોને કહ્યું. તમને જે મૂર્તિ મળી છે એના ઉપર બીજી મૂર્તિ નથી, એ ભગવાન કહે છે. જે વસ્તુ કીર્તનોમાં આવી એ પણ કહેલી એમની. અત્યારે તમે બીજી બધી વસ્તુ પડી મૂકી, એક ઠેકાણે બેસી અને સ્વામિનારાયણનો એક આકાર અને એનું નામ લઈને બેસી રહો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ હજારોમાં તમારી પાસે આવે. અને તમે એમ કહો કે ભગવાન સ્વામિનારાયણનું રૂડું કરો, એ રૂડું થઈ જ જાય, પણ એ પરમેશ્વર છે. એટલે અત્યારે બેંકમાં 1 રૂપિયો હોય નહીં અને ચેક રાખે બુક, જાઓ 25,000 લઈ લેજો. પેલો જાય કાંઈ દોઢ્યું નથી. એ આવા લાવા ચેક બુકો જેવા છે બધા, ભાઈ સામે છે નહીં કાંઈ. બધી વસ્તુનું માત્ર એને કારણે કરોડો માણસો સારા થયા, થતા રહેવાના છે. અને આ બ્રહ્માંડ ત્યાં સુધી જેને સારું થવું હોય એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, એમાં તમામ તત્વો મળી રહે. સાધનમાં તત્વ જ ન મળે, કશું નહીં. હવે ટાંટિયા માથું નીચે રાખે ને ટાંટિયા ઊંચા રાખે, એમાં શું? આ માણસનું કહેલો મોટા મોટા માણસો કરે, અને સાધન એને શું કરે? આ 10 વીંટીઓ પહેરે છે, એ બધી એને કે તને કાંઈ થાય નહીં એની પહેરી છે. આ વીંટામાં મેળ પડતો છે. જો આનો તમે અભ્યાસ કરો થોડો ઘણો તો 50 તો હાથમાં આવે જ. સજે માર તો અનંત કયા છે, એને અંત જ નહીં એટલા સાધનો કરે છે. એ સાધનો કરે એ સજી મહારાજે બહુ જ પ્રકારના સાધનો કરનારને રસ્તામાં જોયા છે. વન વિચરણ દરમિયાન રાજા મહારાજાઓના ચેલા થયેલા સાધન જોઈને, પણ આમાં છે નહીં કાંઈ, એટલે એ બધા તોફાની નીકળ્યા. કોઈ હારો થતો એણે ન જોયો સજી મહારાજે. એ સાધન જ ખોટા. સંસારને વશ કરવા માટે સાધનો કેટલાક કર્યા. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વરૂપનું માતમ કહ્યું, એને કારણે તે વખતે કાઠીની કોમ, કરડી કોમ, એ કોમને એમણે વશ કરી. એટલે ભગવાન સ્વામિનારાયણે એમની મૂર્તિનું માતમ કહ્યું છે. એ કહેતા એનો અંત આવે એમ નથી, એટલું એણે કહ્યું છે. અત્યારે બોલી રહ્યા છે એ પણ એની મૂર્તિનું જ કહી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીને જે વાત કરી એમની મૂર્તિની જ વાત કરી. નિત્યાનંદ સ્વામીને વાત કરી એ પણ એની મૂર્તિને જ કરી, એનાથી બહાર નહીં કાંઈ.
જેમ આપણી કહેવત છે ગળ્યું ગળ્યું તે મધ જેવું, એમાં છેલ્લામાં છેલ્લા સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે પોતે જ પ્રશ્ન કર્યો અને પોતે જ ઉત્તર કર્યો. શ્રી મહારાજે પ્રશ્ન કર્યો, એ પ્રશ્નમાં ભગવાન સ્વામિનારાયણે અનંત પ્રકારનું માતમ પોતે કહ્યું અને એ માતમ જાણીને સ્વામિનારાયણની ભક્તિ કરે. શ્રીમાને કઈ રીતે પસંદ કરવા એ ભક્તિમાં આવે છે, કઈ રીતે રાજી થાય એ ભક્તિમાં. ભક્તિમાં તમામ તત્વો આવે છે. ભગવાનનું સ્વરૂપ એમાં જ આવે, સ્વરૂપનો સંબંધ એમાં જ થાય. એ વાત એમણે બહુ રીતે સમજાવી છે. શ્રીમાને પસંદ કરવાની જે ભક્તિ છે એ કરોડો માણસોએ કરે, તેના દોષ માત્ર ટળી જાય. દોષ એટલે દુઃખ આપનારા જે કર્મો છે એ જાય અને ભગવાન કે કર્મ શરૂ થાય. અત્યારે તમે ધ્યાન કરો, ભજન કરો, નામ લે એટલે તરત જ સુખ થાય. ગાળો બોલો એટલે ઉપાધિ આવે. માળા ફેરવો મન સારું થાય અને લાકડી લ્યો એટલે કોઈને મારો તો તરત હરિયા ગણતા થાવ. એની લાંબી વાર નથી. અને જ્ઞાન જ્ઞેય એટલે જાણ્યું બધું કે આ ભગવાન તેડવા આવે, આ કલ્યાણ કરે, રૂડું કરે, આ ભગવાન કે તે જ સાચું. વૈરાગ્ય આવ્યો, વૈરાગનું નામ હોય, વૈરાગની ઉપલી ક્રિયા હોય, આ તો એટલો વૈરાગ્ય આવ્યો, કોઈ રાગ જ નહીં. એવો ભગવાને એમના માતમ સમજાવીને એટલો વૈરાગ ઉત્પન્ન થયો જેનું આપણે વર્ણન કરી શકીએ નહીં. એવી જાતના ધર્મો શરીરમાં ઉતર્યા. લોકોએ કહ્યું છે કે આ ધર્મ, ધર્મે જઈને પાપે છે, ધર્મે જઈને પાપે છે. શું કહેવાય ધર્મ એ કોઈને ખબર નહીં. ધર્મ ધર્મ સૌ કહે, ધર્મ હારે ના વચનના. એનું વચન પાળો, એનું નામ છે ધર્મ. ધર્મનો અર્થ છે ધારણ કરવા જેવો. અત્યારે આપણે હાચો લાડવો હોય ઘઉંના લોટનો સુંદર, એ ખવાય, પણ લાકડાનો લાડવો આપે તો એને શું કરે, દાંત ભાંગી નાખે. એ ખવાતો હશે. એ સમજ વગર આવા શબ્દો વપરાય. એ નહોતો પણ એમાં આવ્યો, બધા એમાં, અને આવી શકે નહીં એમાં આવ્યો. શ્રી મહારાજે નેવાનું પાણી મોભે ચડાયું, એ ચડે જ નહીં. એમાં ધર્મ આવી શકે જ નહીં. હજારો એવા જીવ હતા કે એમાં ધર્મ આવી શકે જ નહીં. એમાં એણે ઉતાર્યો. એ શેને કારણે ઉતાર્યો? કે એના સ્વરૂપના સંબંધને કારણે ઉતાર્યો. માટે મોટામાં મોટું સાધન એ છે ભગવાન સ્વામિનારાયણનું માતમ જાણવું. તે છે. ત્યાર પછી બધાય સાધનો આવશે. ભક્તિ આવશે, જ્ઞાન આવશે, વૈરાગ્ય આવશે, ધર્મ આવશે. ભાઈ બધાનું કારણ સજી મહારાજ. સ્વામિનારાયણ ભગવાને પોતાની મૂર્તિનું માતમ કહ્યું, પણ ખોટી રીતે શ્રેષ્ઠ બનવાની જે ક્રિયા કરી, કપટી એણે બહુ જોઈ. કરે નહીં ને મનાવે વાણીથી, એ કપટી, એ એમણે બહુ જોયા. હાથ વગરના જોયા એણે. એમાં બધાનો શિરોમણી રાવણ છે. હવે સીતાને લઈ જવું તો એને કપટ કર્યું. સીધી રીતે તે જાય એમ હતા જ નહીં. એટલું કપટ કર્યું. આટલી શક્તિ હોવા છતાં, આટલી બુદ્ધિ હોવા છતાં એને કપટનું આચરણ કર્યું. ભિખારી જેવા બન્યા. રાવણ જેવા રાજા લંકેશ, એને કપટ કર્યું. અને કપટ કર્યું અને સીતાજી એ કપટમાં જતા રહ્યા. એ જાત નહીં. એમ હજારો માણસો આવા કપટીઓમાં જતા રહે છે. સીતા જો જતી રહે તો આ સતાનો સીત બીજાનો શો ધડો છે. એટલું કપટ કરે. ક્યારેક ક્યારેક દેવતાઓએ કપટ કરેલું છે. એવા રૂપ ધરીને કંઈ જાત જાતના કપટો કરેલા છે. મોટા મોટા હોય અને દુનિયા કપટમાં જ જીવે છે. એમાં સંતોષ નથી મેળવ્યો. રાવણે 24 કલાક એ દુઃખમાં રહેતા, સંતોષ ન મેળવ્યો. રામ તરફથી સંતોષ ન મેળવ્યો. એ કપટનું પરિણામ આવ્યું. એટલે શ્રીમાનો આ મહિમા પ્રતાપ સાંભળી અને એ બહુ લોકોએ કપટ કર્યું છે તે વખતે. અત્યારનો હું આમાં કોઈ વાત લાવતો નથી. શ્રીમાના વખતમાં જ છે આ બધું. અને પોતે એનો ઉલ્લેખ કરે. બહુ જ કપટી, કપટી તો હદ વગરના. એમના વખતમાં સાધુ કપટી બન્યા છે, સત્સંગી બાના હેઠળ કપટી બન્યા છે. એ એણે જોયેલું છે, બહુ જોયેલું છે. એમનો એક ઉલ્લેખ છે કે હે હરિભક્તો, જ્યાં હું સમયો કરું ત્યાં તમે આવો અને તમે ઉતારો કરો, અને ત્યાં મારી કંઠી પહેરેલી હોય, તિલક ચાંદલો કરેલો હોય, મારું નામ લેતો હોય, તો પણ તમે ઓળખતા ન હો તો ઉતારામાં ઉતરવા દેતા નહીં.
એ લઈ ગયેલા છે. એક માણસે થોડા વર્ષો પહેલાં સ્વામિનારાયણની કંઠી પહેરી, તિલક કરી, પ્રથમ હરિને બોલી, પૂજા જોડે રાખે ને 40 મંદિરના વાસણ લઈ ગયો. પછી પેલા મંદિરના હાચવનાર શું કે આ ભગત છે ને, એ ભગત થયો તો તાળા તોડવા, અને પછી જલાણો, અને પછી લીમડે બાંધીને માર્યો. છેવટેનું પરિણામ આ. એટલું કપટ ભગવાન સ્વામિનારાયણ પોતે જાણે છે, અને એનો ઉત્તર બ્રહ્માનંદજી કરે છે. એ પૂરા માણસના અનુભવી છે બહુ. એ તો વૈજ્ઞાનિક તરત જ જાણે કે આ વચ્ચે બધી વાત શરીર મને સલાહ આપે ને કેટલીક. ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે આ પ્રમાણે આવો હોય એટલે ઓળખાય. ભગવાન કે એનો સંગ ના કરે તો એ કેવી રીતે ઓળખાય? તો કે જ્યારે એનો પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે ખબર પડે કે આવો જ છે, કપટી છે. મંદિરનું કંઈ કામ એવું આવે ત્યારે એની કંઠી માળા તોડીને જતો રહે, એ કપટી હતો. એ ભગવાન સ્વામિનારાયણે આખો એ કપટીનો વિષય કહ્યો છે. એમણે બ્રહ્માંડ સ્વામીને ઉત્તર કર્યો છે. અને આવા કપટીઓ જ્યારે દેશકાળ સંપ્રદાયને સારો ન હોય ત્યારે આ કપટીઓનો ખ્યાલ આવી જાય કે આ જુઠ્ઠા છે. એટલું કપટ જગતમાં તો કપટમાં જ બધા જીવે છે. અહીંયા એ થોડો ભાગ છે. કપટ ને કપટ. એક રાજા હતા, એ સ્વર્ગમાં સિધાયા. એનો પુત્ર હતા, એ રાજગાદી પર આવ્યા. એ પુત્રેના પિતાની વિધિ કરી બધી. ઉત્તમ પ્રકારના વસ્ત્રાલંકારો, પલંગો, ખાટલાઓ, ઢોલિયાઓ બધું આપ્યું. બ્રાહ્મણને આપ્યું. પણ બ્રાહ્મણને એક ઈચ્છા રહે કે ઘોડી અને ચાંદીથી શણગારેલી લેવી છે, એવી એને ઈચ્છા કરી. થોડાક દિવસ થયા એટલે એ વિધિ કરનાર બ્રાહ્મણ રાજાના કુંવર પાસે ગયા અને કહ્યું કે એ કુંવર, રાત્રે હું સૂતો હતો અને મને સ્વપ્નાવસ્થાને આપણા પિતાજી મૂર્તિમાન મને મળ્યા કે મને ખાટલો મળ્યો, લુગડા મળ્યા, ગોદડું મળ્યું, જોડા મળ્યા, છત્રી મળી, તમામ ચીજ મળી, પણ મને એક વસ્તુ નથી મળી. મને ઘોડી મળી નથી, એટલે મારે ફરવા જવાની માથાકૂટ છે. એમ આપના પિતાએ મને સ્વપ્ન અવસ્થામાં મૂર્તિમાન કહ્યું છે. ત્યારે કુંવરે કહ્યું, ભલે. એક ઉત્તમ ઘોડી ચાંદીથી શણગારેલી એ બ્રાહ્મણને આપી. હા, મેં એક બીજો બ્રાહ્મણને, એણે વિચાર કર્યો આણે ઘોડી લીધી, આ બ્રાહ્મણને કંઈક કરવું જ છે મારે. એણે કપટ કર્યું પાછું. આણે કપટ કર્યું. કોણે? આ ઘોડી લેનારે. આમ સ્વપ્ન આવ્યું ઘોડી વગરનું હાલો ને. બીજો બ્રાહ્મણ થોડાક દાડા થયા તો રાજા પાસે, કુંવર પાસે આવ્યા કે મહારાજા, આપના પિતા સ્વર્ગી સિધાયા, એ મને સ્વપ્ન અવસ્થા મૂર્તિમાન મળ્યા. તે મને કહેશે કે મને પેટમાં બહુ દુખે છે અને રાત દાડો ઊંઘ આવતી નથી, પણ જે પેલા બ્રાહ્મણને તમે ઘોડી આપી છે એને તમે 25 ડામ દો તો મને એ મટી જાય. હવે પેલા બ્રાહ્મણે ઘોડી લીધી, એને સ્વપ્નની વાતથી લીધી, તો પેલાને સ્વપ્ન આવ્યું તો માનવાનું રહ્યું છે. પછી પેલા બ્રાહ્મણને બોલાવ્યો, ઘોડી લેનારને બેસાડ્યો, ડામ દેનારને બોલાવ્યો, અને એક કુંવરે કહ્યું કે મારા પિતાજીને પેટમાં બહુ દુખે છે ને ઊંઘતા નથી. એ કહે છે કે આ બ્રાહ્મણને 25 તમે ડામ આપો તો મને મટી જાય. હવે જો આ ના પાડે કે બને નહીં તો તમે ઘોડી સપનાને આધાર લીધી છે. એટલે બ્રાહ્મણને જાલ્યો, ખાટલામાં હુવડાવ્યો, અને આવા ગોળ ચકડા મોટા ચાંદલા કર્યા ગ્રાખના, અને પછી આવા હાણા ડામના લઈ લોખંડના, અને બ્રાહ્મણને 25 ડામ દીધા. ઓ બાપેલા મરી ગયો, બળિયા ઘોડી. એમ કપટ ત્યાંને ડામ દેવડાવ્યા. એટલું દુનિયામાં કપટ. સંસારમાં તો કપટ વગરનો એક પણ માણસ તમને જોવા મળવો મુશ્કેલ છે. એ શ્રી મહારાજ વાત સમજાવે છે. એટલે હે સત્સંગીઓ, તમે કપટ ક્યારેય કરતા નહીં. તમે હેરાન થશો, રાવણ જેમ હેરાન થઈ ગયો. દેવતાઓ હેરાન થઈ ગયા કપટમાં મોટા મોટા. તો તમે આ સત્સંગમાં કપટ કરતા નહીં. એ વાત ભગવાને પૂરી સમજાવેલી છે, અને બ્રહ્માનંદ સ્વામીનો ઉત્તર આપેલો છે. શ્રી મહારાજે પોતે જ પ્રશ્ન પરમહંસોને સભામાં પૂછ્યો, એવો એક કયો અવગુણ છે તે ગુણ માત્રનો નાશ કરે છે, તો એ કયો દોષ છે એ તમે કહો. ત્યારે શ્રીપાદ દેવાનંદ સ્વામીએ કહ્યું કે તમારો જે ભક્ત છે એનો દ્રોહ કરે
એનું તમે ક્યારેય રૂડું કરતા નથી, એ મોટો દોષ છે. શ્રી મહારાજે કહ્યું કે એ વાત તો સાચી જ છે, પણ મેં જે ધારી રાખ્યું તે તમને હું કહું. એ શું એક બે લીટીમાં જ કહે છે, પણ એમાં હજારો વસ્તુ આવી જાય બે લીટીમાં. ભગવાન સ્વામિનારાયણ જે છે એનો સંગ કરો એટલે રૂડું થાય જ, અને સંગ કરવામાં વાંધો છે. તમે જે કરો એ મૂર્તિમાન જોવે. જેણે જેણે સ્વામિનારાયણ ભગવાનનું જે કર્યું એ મૂર્તિમાન જોવે. એક ગામમાં એ કરી ભગત હતા ને શેરડીનો મોટો વાડ હતો, અને શ્રી મહારાજે એને કહ્યું કે મારા સંત માટે તમે તુંબડા કરો, એટલે બી વાવે ને મોટા મોટા તુંબડા થાય. એ સુંદર બનાવીને સંતોને આપે. એ ગામ નામ ઠામ બધું લખ્યું. એ ભગત જ્યારે દેહ મૂકે છે ત્યારે ઘણા સાધુઓ અને હાથમાં તુંબડા, અને એ ભગતને લેવા આવે છે. જોઈ મૂર્તિમાન છે, એણે જોયું તારે દેખાડ્યું ને તારે બીજા માણસે કહો આટલા બધા સાધુ તુંબડા કેમ, કે એણે સાધુને તુંબડા આપ્યા છે, આપ્યા એનું ફળ આવ્યું. એટલે આપણે આમાં ભગવાન એમ કહેશે કે એ આમ માનતો નથી, એટલે બધાએ કોઈ જે ગુણ જે ચપટીક હોય તે પણ નાશ પામી જાય. આગળ મોટા મોટાના ગુણો નાશ પામી ગયા, અને શ્રીજી મહારાજ પાસેથી જે હતા ને ગયા એ બધાએ ગુણથી રહિત થઈ ગયા અને દોષરૂપ થઈ ગયા, દુઃખી થઈ ગયા બધા. એમ ભગવાન સ્વામિનારાયણનો સંગ કરે એટલે મારું રૂડું થવાનું જ છે, પણ એ સંગ ન કરે અને મૂર્તિમાન ન જાણે એટલે પહેલાં એમ કે કોણ જોવે છે, કોણે જોયું છે, અને આ જગત છે તે એવું કહે એટલે પહેલો મૂકી દે કે તું કે દાડાનો મંદિરમાં જાસ ટીલું કરે સ્વામિનારાયણ કહેવાનું તારે આમ કેમ દશા, એટલે પેલો કહેવાથી મૂકી દે. એ જગત છે આંધળું. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આ એક વિષય લખ્યો છે. અજ્ઞાનીના નિંદાના ભય થકી ભગવાનની ભક્તિનો ત્યાગ કરતા નહીં એવા નરા અજ્ઞાનીઓ ભરેલા છે, એનું સાંભળીને મૂકી દે છે. એ જેટલા ગુણો હોય એ આને મૂર્તિમાન ન જાણે, આનું કર્મ ન કરે એટલે પછી એ જાય છે. એ કર્મ ન કર્યા એટલે અવળા ગુણો વધી ગયા. મૂર્તિમાનનો તો લાખો પરચા છે, ત્યાં જ પ્રગટ થાય. એ મૂર્તિમાન છે, સદા માટે મૂર્તિમાન છે. મૂર્તિમાનની એમની ક્રિયા છે, એના લખાણો ઢગલાબંધી પડ્યા છે, પણ એ મૂર્તિમાન છે. જેમ પૃથ્વી મૂર્તિમાન છે, જેવું નાખો એવું નીકળે. તમે વાવો ખારહાડી અને પછી ખોળો કેરી, એ જેવું હોય એવું નીકળે. એમ ભગવાન સ્વામિનારાયણને મૂર્તિમાન જાણો એટલે તમે જે કરો એનું એ પરિણામ આપશે. આ ભગવાન બોલ્યા છે એમાં ઘણા શાસ્ત્ર ખોળવા પડે, એમાંથી લાવવું પડે આ સમજાવવા. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે એ મૂર્તિમાન ન સમજે, મૂર્તિમાન સમજતા નથી એટલે અવળા કર્મ થાય. મોટા ભાગના દુઃખી થાય એવા એને મૂર્તિમાન સમજીએ નહીં. અત્યારે ભગવાન સ્વામિનારાયણ એમની મૂર્તિમાં કહ્યું છે કે આમાં અખંડ રહ્યો છે, પણ મનાય કોકને છે. ગોપાળાનંદ સ્વામીને હરિકૃષ્ણ મહારાજે જ કીધેલું છે દર્શન આપીને, એ મૂર્તિમાન પણ જણાવે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાનો પગ દેખાડ્યો, અંગૂઠો જમણા પગનો, અને ચાંખડી પહેરેલો ઘસારો દેખાડ્યો. ભગવાન સ્વામિનારાયણ કહે છે ગોપાળાનંદ સ્વામી, તમને મેં જે ચાંખડીઓ આપી છે હળવી ફૂલ જેવી, એ મને અહીં મૂકો, અને આ ચાંદીની ગુગરીઓવાળી છે લઈ લો. એ લઈ લીધીને એ મૂકી, પણ એને મૂર્તિમાન, એ બધાને મનાય નહીં. મૂર્તિમાન ન મનાય જલ્દી, એ જ વાંધો છે ને બધાને, દુઃખ જ અહીંયા છે ને બધાને. ભગવાને કહ્યું ગોપીનાથજીની મૂર્તિમાં હું રહ્યો છું, રહેવાનું એમણે કહ્યું છે, મૂર્તિ ગમે તે હોય. મુકુંદ બ્રહ્મચારીએ થાળ મૂકેલો ભગવાનને, એમાં દૂધપાકને માલપુડાને કઢીનો વાટક્યો મોટો ચાંદીનો મેલેલો, કઢી છે ઊની ઠારીને મૂકેલી. ભગવાન સ્વામિનારાયણ એ થાળ મૂકીને લઈ ગયા. પછી બ્રહ્મચારીને દર્શન દીધું. મુકુંદ કે હા મહારાજ, તમે કેમ પ્રગટ થયા? મૂર્તિમાન આવીને કે મારી જીભ જો તો લાલ થઈ ગઈ. મારે આ શું થયું કે તમે જે કઢી મૂકી ઊનીથી જ મેં કોળીઓ ભર્યો ને તમે વહેલા લઈ ગયા ને મેં થોડું ખાધું એટલે જીભ બળી. જો એને મૂર્તિમાન. ત્યારે આખી દુનિયામાં રૂડા ગુણ આવ્યા છે. આખો સંપ્રદાય મુકુંદ બ્રહ્મચારીને સંભાળે છે, એનું કારણે એમાં ગુણ આવી.
એ મૂર્તિમાન ન જાણે કોઈ ચીજ, કોક જ જાણે બુદ્ધિશાળી એ વિષય છે. અત્યારે તમે હાથ પગે લાગો અને શ્રીજી મહારાજ જોવે છે, તમને કેટલું મન થાય, એ વસ્તુ આમાં ન હોય. આ મંદિરમાંથી, ભગવાનના કરેલા મંદિરમાંથી કોઈ વસ્તુ કોઈ ચોરે તો રામકૃષ્ણાય નમઃ, હાવ નાશ પામી જાય, તળિયા ઝાટક. અને જો આને આપે આપ કરે તો બહાર નીકળે. એ મૂર્તિમાન છે, એ વાત એ કહે છે. અને મૂર્તિમાન નથી એમ જાણીને જ મોટા ભાગની અવળી ક્રિયા થાય છે. એ મૂર્તિમાન છે. શ્રીજી મહારાજ હજારો વખત મૂર્તિમાન થયેલા છે. ગોપાળાનંદ સ્વામી જ્યાં જમવા પધારે ત્યાં મૂર્તિમાં રહીને જમે અને ઓછો થાય. એ મૂર્તિમાન છે. ગોપાળાનંદ સ્વામી જૂનાગઢમાં હતા અને બ્રહ્માનંદ સ્વામી મંદિરનું કામ બાંધતા. એમાં સંતો ઘાસ વાઢવા ગયેલા જંગલમાં, ત્યાંના નવાબે બીડ આપેલું, બીડનું નામ પણ લખેલું છે. સંતો ત્યાં ઘાસ વાઢવા ગયેલા અને એ જંગલ સળગ્યું. એ મંદિરનું કામ ચાલે નથી, બધાએ જોયું અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી અત્યારે જંગલ સળગ્યું છે, સાધુ બધા બળી જશે. ગોપાળાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી અને પછી એમણે ઇન્દ્ર રાજાને કહ્યું કે તમે જલ્દી વરસાદ પાડ ઠારી નાખો. એ ત્યાં થાય. આ બધું મૂર્તિમાન જ છે. જો એ મૂર્તિમાન ન હોય તો એ કહે નહીં કોઈ દિવસ. એ જેમાં જે પોત આ પછી જે બધા એની આત્માની અંદર રહે એ વસ્તુ જુદી અને આ મૂર્તિમાન છે એ જુદું. આ મૂર્તિ છે તો અંદર એની ધારણા કરી, ધ્યાન કર્યું, પણ મૂળા એમણે જે જ્યાં કહ્યું કે આમાં રહ્યો છો, પણ એ માનવું મુશ્કેલ છે. મૂર્તિમાન કોઈ ન જાણે. અત્યારે આપણા ઘરમાં હોય પણ એને મૂર્તિમાન કોઈ ન જાણે. કોઈ મહેમાન આવ્યા હોય તો આની હામું ન જોવે ને અવળી પૂછ કરીને બહેન, મૂર્તિમાન નહીં. એ મૂર્તિમાનની એમણે એટલી જ વાત કહી છે, જો મને આમ નહીં જાણો તો તમારામાં એક ગુણ નહીં આવે. આ ગુણ જતા કેમ રહે છે? આને મૂર્તિમાન જાણતા નથી. એને હજારો વખત મૂર્તિમાન થયા. પાણીમાં પડ્યું, સમુદ્રમાં પડ્યું, નદીમાં તણાણા, એને વાર જ નહીં ને. કલ્યાણંદ નામના મુનિ એ સાબરમતી નદીને ઉલ્લંઘીને ગઢપુર જવું તેમને, પછી એ નદીમાં પડે છે ત્યારે બહુ લોકોએ સમજ્યું, સ્વામી આમાં તમે રહેવા દો, આ વાંઝું આવશે સમુદ્રનું, તમે તણાશો, વાંઝળ પાણી થઈ જશે. કે વાંઝાને જો વાર લાગશે ત્યાં હોરામાં નીકળી જઈશ. એને દર્શન કરવાની ઉતાવળ. એ પાણીમાં પડ્યા અને હડુડુડુડુડું કરતું પાણી આવ્યું તે વાંઝળ ચડી ગયું. તે બધાએ સાધુ તણાય, પોટલા તણાય. પછી કવલ્યાનંદ મુનિએ કહ્યું કે એ સાધુઓ હવે કંઈ પણ નહીં સંભાળતા, પોટલું, પુસ્તક, વસ્તુ હવે તો મૂર્તિમાન ભગવાન છે એને સંભાળો. એ સંભાળે છે. એ તત્કાળ શ્રીજી મહારાજા હવે કેટલા મૂર્તિમાન, આવું તો આ બ્રહ્માંડમાં છે કયો કોઈ. એ સંતોને એ નાવડું બનાવ્યું, હવે ક્યાંથી બનાવ્યું, કેમ બન્યું, શાનું બન્યું? એ તો લાકડાનું હતું. એ પણ એ કરી શકે તો કે કરી શકે. એ નાવ તૈયાર કર્યો અને સાધુના બાવડા જાલીને એને વાણમાં મૂક્યા અને સામે કાંઠે મૂક્યા. હે બુદ્ધિશાળીઓ, તમને અજ્ઞાનીઓ કીધું એનું પણ તમે માન્યું ને કે મારા દર્શન કરવાની ઉતાવળથી ઉતાવળ છો, પૂજા જતા રહે. આનું નામ છે મૂર્તિમાન. હું એક વાત કહું કે લાખ કહું, આ મૂર્તિમાન જે શબ્દ છે એ બહુ શ્રેષ્ઠ માનને બે, હલકાને તો આ બે જ નહીં. જો મૂર્તિમાન જાણો તો ક્રિયા તો બહુ જ કરો. આ ઇલેક્ટ્રિક જે જાણે છે કે જેટલું વાપરીશે એટલું ખબર પડશે એટલે જોઈને વાપરે બધા. કેને બિલ જાણો છો ને, હાથ એકનું લાંબુ આવે છે, મારા હાથ ચોટ્યા ને પંખે. એ જાણે છે એટલે કાબુમાં છે બધા. એ મૂર્તિમાન શબ્દ ભગવાન જે વાપર્યો છે તે ઘણો અલૌકિક છે. એને મૂર્તિમાન જાણો એટલે તમારા ગુણ આવવા માંડે કે ભગવાનને આ કરી તરાઈ થાય, ભગવાનને આ ગુણ આવવા જ માંડે. અને પેલું કોણે જોયું છે, થવાની હોય તે થાય. શું આમાં ઉમરા મંદિરના ઘસીને થાકી ગયા, કાંઈ વળ્યું નહીં. એ મૂળ કરતો નથી. જેણે મૂર્તિમાન, જેણે ક્રિયા કરી અને મૂર્તિમાન જાણ્યા એના ઇતિહાસો આ સંપ્રદાયમાં એટલા બધા લખાણા છે. એ મૂર્તિમાનનો વિષય ઘણો મોટો છે. એ મેં તમને ટૂંકોમાં સમજાયો. અને એને પૂરો સમજવો હોય તો ઘણા દૃષ્ટાંતો લાવવા પડે ત્યારે એ સમજમાં થોડોક આવે. એ પ્રમાણે ભગવાને કહ્યું કે જો મને મૂર્તિમાન નહીં જાણો, એટલે મૂર્તિમાન જાણે નહીં એટલે પેલો કંઈ કરે નહીં, કરતો નથી એટલે અવગુણ આવતા જાય છે.
જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ તો આપણો આત્મા શ્રેષ્ઠ થાય, ધામમાં જવાય, ભગવાન જોવે, આપણને દ્રષ્ટિ કરે અને આપણું દુઃખ ટાળે, તોય લીધા વગરનો રહે એ ન જાણે. અને મુક્તાનંદ સ્વામી આદિ હજારો સંતો હરિભક્તો સ્વામિનારાયણ કરે છે તે દ્રષ્ટિ એના પર કરે છે. એ પ્રમાણે મૂર્તિમાનની વાત ભગવાને કરી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછો જે સંતનો અભાવ શેણે કરીને આવે છે તે કહો. પછી એનો ઉત્તર પરમહંસે કરવા માંડ્યો, પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો જે જેને માન હોય તેને સંતનો ભાવ આવે છે. કેમ જે માની હોય તેનો એવો સ્વભાવ હોય જે પોતાને વખાણે તેમાં 100 અવગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં એક ગુણ હોય તેને બહુ માને. અને જે પોતાને વખાણતો ન હોય ને તેમાં 100 ગુણ હોય, તે સર્વને પડ્યા મૂકીને તેમાં કોઈક જેવો તેવો એક અવગુણ હોય તેને બહુ માનીને તેનો પ્રથમ તો મન તથા વચન તેણે કરીને દ્રોહ કરે ને પછી દેહે કરીને પણ દ્રોહ કરે. માટે એ માનરૂપ મોટો દોષ છે. અને તે માન સમજુમાં જ હોય ને ભોળામાં ન હોય એમ જાણવું નહીં. ભોળામાં તો સમજુ કરતાંય જાજુ હોય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછો જે હે મહારાજ, એ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો મહાત્મા અતિશય સમજતો તેને માન ન આવે. કેમ જે જુઓને ઉદ્ધવજી કેવા ડાયા હતા ને નીતિશાસ્ત્રમાં કુશળ હતા ને દેહે કરીને રાજા જેવા હતા. પણ જો ભગવાનનું મહાત્મા સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું અને એમ બોલ્યા એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ તેમાંયલો હું કોઈ કથાઓ. અને તુલસીદાસજીએ કહ્યું છે જે तुलसी जाके मुखन से भूले निकसे राम ताके पग की पहनिया मेरे तन की चाम.
પણ ભગવાનનું નામ મુખથી નિસરે તેને અર્થે પોતાના શરીરના ચર્મના જોડા કરાવી આપે તો જે ભગવાનના ભક્ત હોય ને ભગવાનનું નિરંતર નામ સ્મરણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો ભગવાનનું મહાત્મા સમજતો હોય તો તેને આગળ શું માન રહે ન જ રહે. માટે મહાત્મા સમજે ત્યારે માન જાય છે, પણ મહાત્મા સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું ને સંતનું મહાત્મા સમજવું. શ્રી મહારાજે પરમહંસોને સભામાં પ્રશ્ન પૂછ્યો, સંતનો અભાવ શાણે કરીને આવે છે? એ જે બધા સાથે રહે તો પણ એકબીજાનો અભાવ આવે છે, એ અભાવ શાણે કરીને આવે છે? એ પ્રશ્નનો ઉત્તર પણ થાય એમ નથી. એનું કારણ શું છે એ પણ સમજ પડે એવી નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાન સ્વામિનારાયણ કહે છે જેને માન હોય એને જ માને મનાવાનું બહુ. દરેકને જગતમાં તો હવ હોય શેરને માથે હવા શેર એમ લખ્યું છે. મને જ તમે માનો, હું કંઈ હલકો છું? માથાકૂળ જાની છે બધી, અને મરવા જાય તમે માનો નહીં. એટલે મને કેમ માનતા નથી? હું કેમ કરતા નથી? ભગવાન સ્વામિનારાયણને વિશે નંદ સંતોએ લખ્યું છે, ભગવાન કેવા નિર્માની, એ પોતાની જાતને ન મનાવે. કરે સંસારેનો સન્માન એવા નિર્માની ભગવાન. હવે સંસારીને માન દ્યા હો, એને જમાડે, એને સાચવે, તારે એને સૌ માને છે. અને માને જે પોતાને મનાવે એને લાંબા કોઈ માનતું જ નથી. પણ એ અવગુણ સાથે આવે છે, અંદરો અંદર એકાબીજાને. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેમને માન છે એટલે મને જ બધાએ માને, એને સંતનો અવગુણ કેમ આવે? કે જે સંત હોય હામાં એ આને માને, એ માની આને વખાણે. એક જ ગુણ હોય નાનો એવો તો એને બહુ જ કહે તો ખરેખર આ છે ને એ તો કથા કરે. એ એક જ ગુણ હોય અને 99 અવગુણ હોય તો એને ન ગણે, પણ એને વખાણ્યો ને, એને માન્યો ને કે તમે બહુ સારા. હવે એને જે મનાવવું છે એને જે સંતો માને નહીં, કે ભજન કરે એમાં આપણે શું? એ માને નહીં, એનામાં એક અવળો ગુણ હોય અને 99 ગુણ હોય એને પડ્યા મૂકી, અને એક અવગુણ હોય તેને બહુ કે. આ માનીનું લક્ષણ જાણી લે. અત્યારે તમે સીધા કોઈ આમ સત્સંગમાં હો, સીધું તમે જોનું નામ ન લખો કંકોત્રીમાં કે આપણે એમ આવું નથી, છો ને એકલો એ જ છે. અને એનું નામ ન લખ્યું તમે કહો કે આમાં 5 રૂપિયા આપો, એ તો લખ્યા એની પર લઈ લેજો. જોઈને મારે તમારા ઓછામાં નથી આવું. એક ગામમાં મૂર્તિ પધરાવણી, તેમાં એક હરિભક્ત હશે, એનું કંઈ ધાર્યું ન થયું, ન કર્યું, તે મનાય હુકમ લઈ આવ્યો કે સ્વામિનારાયણ નહીં પધરાવવાના. લ્યો આ બુદ્ધિ ચલાવી, મનાય હુકમ નહીં. તો બંધ કરી દે ને કે ભજને કોઈ ન કરે સ્વામિનારાયણનું. એ માન છે. માની કોઈ દાડો આગળ જતો નથી, એ પાછો જાય છે રોજ, આગળ ન જતો. એ મોટામાં મોટો દોષ છે. એટલે આપણા નંદ સંતોએ આખું એનું પ્રકરણ લખ્યું, માનીઓનું અને નિર્માનીઓનું. શ્રી કૃષ્ણજી કેવા નિર્માની, એ નિષ્કુળાને લખ્યું કે ઋષિમુનિઓ આવે ત્યારે શ્રી કૃષ્ણજી એ ઋષિમુનિઓને રથમાં બેસાડે, અને એક બાજુ શ્રી કૃષ્ણજીને એક બાજુ ગોપી થઈને ખેંચે. આ બનશે કોઈ નથી. આમ તો લાકડાના ભરી ઇસ્કારા મારે બૈરું, આમાં નહીં. કોઈ સાધુને બેહાડીને કોણ ખેંચે? લાકડા ભરીને ખેંચે, હીસ હીસ એ કહે છે. એટલે આખો નિર્માની પ્રકરણ લખ્યો. એમાં કોણ માનથી દુઃખ પામ્યા.
જેની કાયા નમતી નહીં તે બધાય નાશ પામી ગયા, એને માન્યું નહીં. અત્યારે આ સંસારમાં તો એનું એ જ કે તમારું નામ એ લખશું, બોલો આ નિહાળ ઉપર લખો, તમારે જે લખવું હોય તે લખી લો ને. 50 લાખ કે 50 લાખ કે તમારું નામ નથી લખવાનું, આપવો જ આવે. એક દોઢિયો રામકૃષ્ણાય નમો નમઃ, એ તો માનથી જ જીવે બધા. હામાં એટલું બધું જગતમાં માન ભરેલું, એટલે અહીંયા માનનું ભગવાને ખંડન કર્યું, એમાં સમજાયું એને. એટલે આપણે આમાંથી એવા સમજવાની કે આપણે કોઈ માન દેતો હોય, ભલે ન માને તો ઉલટું તમારે માનવું કે મને તમે શું કામ આમ કરો છો, તમે આ બધી રીતે યોગ્ય છો. એ ભગવાન સ્વામિનારાયણે બહુ ટૂંકમાં, જે કોઈને સમજ પડે નહીં, આ માનીનું લક્ષણ કયું છે તો કે એના લક્ષણ આ છે. એને વખાણે એને જ માને, અને ન વખાણે ન અવગુણ લે, આટલું જ છે, એમાં બીજું કંઈ છે નહીં. નરદમ અત્યારે કોઈક મંદિરમાં ગયો હોય, એને કોઈ હાર પહેરાનું કે પાન બીડું આપે તો 50 રૂપિયા ઠાકોરજી આગળ મેળે, અને ન આપે હેડો એ કશું નથી, અહીં તો કશું જ નથી, તમે જ છો બધું. એટલી માનની કથા છે, પણ ભગવાન ટુકાણમાં એ સમજાવે છે. મુક્તાનંદ સ્વામી હવે પૂછે છે કે એ માન ટળે કેમ, એનો ટાળવાનો ઉપાય કયો, એ પણ કોઈને ખબર નહીં પડે. એ શ્રી મહારાજ કહેશે, એમાં ઉદ્ધવજી લાવશે. એ શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મને જાણતા હતા કે આ કોણ છે, એની સાથે જ રહેતા. નીતિશાસ્ત્ર એટલે શું કરવું એ જાણતા હતા, અને રાજા જેવા હતા. પણ જ્યારે એ વૃંદાવનમાં ગયા અને ગોપીઓની જે પ્રીતિ શ્રી કૃષ્ણમાં જોઈ, આમાં મારું કાંઈ ધડો નહીં, મારે તો કશું કાંઈ નહીં. એણે કહ્યું શ્રી કૃષ્ણ જે માગે તે આપી દેવું, ચામડી માગે, દેહ માગે, જે જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ ફર્યા ત્યાં જઈને પુષ્કળ વિલાપ કરે, રડે. ત્યારે એને વિચાર કર્યો આ માયલુમાં રમાય કાંઈ નહીં. એ પાછા ગયા અને શ્રી કૃષ્ણજીને કહ્યું કે હવે મારો ફેર જન્મ થવાનો થાય તો ગોપીઓ જ્યાં હરે ફરે છે ત્યાં હું કંઈ વૃક્ષ થાઉં, ગુચ્છ થાઉં, તૃણ થાઉં, અને એ ગોપીઓ મારા પર પગ મૂકીને ચાલે. એ કેમ, એને શ્રી કૃષ્ણનું માતમ જાણે છે. એમ આ ભગવાન સ્વામિનારાયણ છે, એમાં તુલસીદાસની વાત લાવશે. એ દ્રષ્ટાંત છે, બધા બેસાડવાનું છે આમાં. તુલસીદાસે કહ્યું કે કોઈના મુખથી ભૂલે ચૂકે રામ બોલે તો મારા શરીરનું જે ચામડું માગે તો એના જોડા મારે બનાવી આપે, એટલી એની મોટપ છે. એ દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટિ આપી કે આમ આગળ કર્યું છે. બીજું બધું તમને મળી શકે, આ જોવું દુર્લભ છે. સ્વામિનારાયણ ભગવાનમાં હેત એ દુર્લભ છે, એટલે એની કથાઓ લખાણી અને લાખો ને કરોડો લોકો સાંભળે, જે વસ્તુ નથી એ સાંભળે છે. આ બધાએ કરેલું હેત પણ તૂટી જાય. માન માટે ફાંફા માર્યા હોય તો એ દુઃખી થઈને મરી જાય. એક ભગવાન સ્વામિનારાયણનું જે નામ સ્મરણ કરે એ ઘણું દુર્લભ છે. આ તો બે દ્રષ્ટાંતો સારા જ છે, પણ નંદ સંતોનું લખાણ તો ઘણું આગળ ગયેલું છે. અને એ સ્વામિનારાયણ ભગવાનના સ્મરણને કારણે, એના માતમને કારણે એને પુષ્કળ માર ખાધો. દુનિયામાં માર ખાય પણ બીજી રીતે, આને તો પુષ્કળ માર ખાધો, પણ આને કારણે એનું માતમ બધાએ જાણ્યું. ભગવાને પોતે માતમ કહ્યું, ત્યારે આ દુનિયામાં એને સંભાળ કરે છે બધા. મહાત્મ સમજ્યા સિવાય માન ન જાય. અત્યારે જે માણસને પૈસા કમાવા હોય નિર્માની થવું જ પડે છે, માન મૂકવું પડે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું આ સત્સંગમાં તમને માને એવું તમે ગોખતા નહીં, તમે કોકને માનજો એટલે તમને માનશે બધા. અત્યારે દાદા ખાચરને આખું મલક માને, સત્સંગ આખો માને, એનું કારણ શું તો કે તો નિર્માની થઈને બેસી જાય છે. દાદા ખાચરે એક વખત મોટો ઉત્સવ કરેલો, દેશાંતરોમાંથી સંતોને તેડાવેલા, અને ભગવાને પત્ર લખેલો કે ઉત્સવ ઉપર આવજો, પણ સંતો 20 દિવસ પહેલાં આવી ગયા, હજારોની સંખ્યામાં. ભગવાને સભા ભરી અને કહ્યું કે હે ધીમંતો, હે બુદ્ધિશાળીઓ, મેં લખ્યું છે એનો પણ તમે કાંઈ વિચાર ન કર્યો, ઉત્સવ ઉપર આવજો. તમે આ 20 દિવસ પહેલાં આવ્યા. ત્યારે ઉત્તમ રાજા કહે છે હે ભગવાન, ભલે આવ્યા ને સુખેથી રહે, તારે એને આખી દુનિયા માને. એટલે આમાંથી એટલું સમજવાનું કે આપણે ભગવાન સ્વામિનારાયણને માનીએ, સંતોને માનીએ, એ બુદ્ધિ આમાં મેળવવાની કહેશે. ઉદ્ધવજીની વાતથી તુલસીદાસ, એ તો દ્રષ્ટાંત છે, સમજાવવું છે શ્રીમાં. ભગવાન સ્વામિનારાયણનું કોઈ નામ લે એ ઘણું કિંમતી છે. ગઢપુરમાં એક જીવા ખાચરના એક કારભારી હતા,
એ સ્વામિનારાયણનું મોઢું ન જોવે, શું આમાં નીકળ્યું, એવો અવચંડો. ભગવાને જીવા ખાચરને કહું, તમારો કારભારી મારી સામે જો તારે કે આ ગદ્દીના જો મોઢું એટલા હલકા છે. એટલે આ સત્સંગમાં આપણે ભગવાનને, સંતને, હરિભક્તોને માનીએ કે હો મારા ઈષ્ટદેવનું તમે ભજન કરો છો, જે દુર્લભમાં દુર્લભ ગણાય. સ્વામિનારાયણનું અંતકાળે સ્વામિનારાયણ લે એ ધામમાં જાય એ પુરુષોત્તમને તમે ભજો. નહીં અહીં તો બીજું જ છે બધે. આવો આ નહીં, એ દુર્લભ છે. પુરુષોત્તમને ભજનારા એ ઘણા દુર્લભ છે. બીજા તમે જેટલા જોઈએ લાખોની સંખ્યા મળે. ઉત્તમ રાજાએ હજારો હરિભક્તોને, સંતોને રાખ્યા કેમ ને જમાડ્યા કેમ? એ જાણે છે કે આ પુરુષોત્તમને ભજનાર એ મારે ત્યાં ક્યાંથી. એટલે આપણે પોતે કોક આપણને હામો માને, સાધુ આપણને માને, આપણા વખાણ કરે, એ વસ્તુ બહુ નકામી છે. ભગવાન સ્વામિનારાયણ જે છે એના ભગત એ ઘણા દુર્લભ છે. સ્વયં ભગવાન આવ્યા ત્યારે એ વસ્તુ થઈ. આપણું આ તીર્થ સ્થાનો છે, ભગવાને કરેલા મંદિરો, એમાં શુદ્ધ ભક્ત જ આવે છે. અને બીજા સ્થાનોમાં ક્યાંક ક્યાંક જાય તો 50ને માનનારા જાય, એક બે વસ્તુ નહીં. 10 તો દોરા પહેર્યા હોય, મેં 5 વીંટીઓ ઠપકારી હોય. અહીં તો બીજી દેખે તો એની તરત ટીકા કરે, આ ગળામાં શું ખાલ્યું તે, કેમ તારી બુદ્ધિ બગડી ગઈ છે. એ ભગવાને શુદ્ધ સંપ્રદાય, શુદ્ધ સત્સંગીનો આ સંપ્રદાય ઊભો કર્યો છે. અને પરચુણીઓ આવે એ તો અહીં ટકી જ ન શકે. એટલે સ્વામિનારાયણના મંદિરમાં જઈને બીડી નથી પીવાતી. લે આવું જ કંઈ ભાવે આપણને કે એ તો ભાવતું છે. સ્વામિનારાયણનો ધર્મહારો એ પાળવું બહુ અઘરું, એ આપણું કામ જ નહીં. આપણે મોટો પંથારો, મોટો એટલે હાવજાબા જતા એને ભફાક્યો ક્યાં કાઠિયાવાડમાં, તમારા મંદિરમાં આપવાનું બહુ એમ કે તમને હાવ પક્યા ને, અમારે કંઈ દેવાનું નહીં. અમારા ગુરુ આવે તો ઉલટા ગાંજો લઈને આવે ને બહુ કે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાની જાતને માનવા કરતાં ભગવાન પુરુષોત્તમને માનવા અને એનું જે ભજન કરે છે એને માનવા એ ઘણા દુર્લભ છે. એને કારણે દાદા ખાચર ત્યાં હજારો સંત હરિભક્તો રે, અમદાવાદમાં જાય, ધોલેરામાં જાય, એનું કારણ એ છે. એટલા જમાડ્યા છે ને પૂજ્યા છે, તેનું વર્ણન આપણા નંદ સંતોએ કર્યું છે. આપણે લાંબુ ન બને તો કોઈ 5 હરિભગતને, 5 સંતને તેડાવીને પૂજીને જમાડશો તોય ઘણું જ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે માન શેને કારણે આવે છે અને શેને કારણે જાય એ 2 વસ્તુ એમણે પૂરી સમજાવી છે. અને આને વધારે સમજવું હોય ત્યારે ઘણા ગ્રંથો લાવવા, ઘણા દૃષ્ટાંતો લાવવા પડે. પણ શ્રી મહારાજા ટૂંકમાં જે સમજાવી જાય છે એથી સમજવાનું વધારે સારું નથી કંઈ જ. એવી રીતે લોયાનો 16મો વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની